સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ઝઘડિયાના ખડોલીમાં ગૃહમંત્રી અમિત શાહની જંગી જાહેર સભા। કોંગ્રેસ ભાજપ પર આકરા પ્રહારો। કોંગ્રેસ અને આપને જુઠ્ઠાના સરદાર ગણાવ્યા। ઝઘડિયાના રાજપારડી પડે અમિત શાહની સભા પૂર્વે ક્ષત્રિય અગ્રણીઓ ડિટેઇન કરાયા। ક્ષત્રિયોમાં આક્રોશ। ઉમલ્લા પોલીસ મથકે લઈ જવાયા। આપના સાંસદ સંજયસિંહના ભાજપ અને મોદી પર શાબ્દિક પ્રહારો। ભાજપાના 400 પારને પણ જુમલો કહીને કટાક્ષ કર્યો। આપના નેતા સંજયસિંહની અંકલેશ્વરમાં પદયાત્રા કરી મતદારોની ચૈતર વસાવાને જીતાડવાની કરી અપીલ। ચૈતર વસાવાને મળી રહ્યું છે જોરદાર સમર્થન। તિલકવાડાના વાડિયા ગામ પાસે આવેલ નર્મદા નદીમાં નહાવા પડેલ યુવાનને મગર ખેંચી ગયો। હિંમત કરીને યુવાને મગરનું મોઢું પહોળું કરી પોતાનું પગ છોડાવી બહાર આવી જતા યુવાનનો બચાવ। યુવાનને તિલકવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડી સારવાર અર્થે દાખલ કરાયો। વીઆર હોટેલ કેશ કાઉન્ટર વાવડી ગામે એસીબીની સફળ ટ્રેપ। નર્મદા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર 60,000ની લાંચ લેતા નર્મદા એસીબીના હાથે ઝડપાઈ ગયા। ભરૂચ બેઠક પર સૌની મીટ મંડાઈ છે, ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારોના પ્રચાર માટે સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે। દેશના ગૃહમંત્રી અમિત શાહે ઝઘડિયા તાલુકાના ખડોલી ગામ પાસેના મેદાનમાં જંગી જાહેર સભાને સંબોધી કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા। ભરૂચ બેઠકની 7મી મેના રોજ થનારી ચૂંટણી માટે 13 ઉમેદવારો મેદાનમાં છે અને 17 લાખથી વધારે મતદારો તેમના ભાજપે વર્તમાન સાંસદ મનસુખભાઈ વસાવાને 7મી વખત રિપીટ કર્યા છે, જ્યારે તેમનો સીધો મુકાબલો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે છે। ભરૂચ બેઠક પર ઉમેદવારીને લઈને આપ અને કોંગ્રેસમાં ધમાસાન યુદ્ધ થયું હતું અને કેટલાય નેતાઓ નારાજ થઈ ગયા હતા, જે બાદ સંકલન થતા ચૈતર વસાવાનો પ્રચાર પણ તેજમાં છે। ત્યારે ગૃહમંત્રી અમિત શાહની આદિવાસી પ્રભુત્વ ધરાવતા ઝઘડિયા પંથકમાં જંગી જાહેર સભા સંબોધી કોંગ્રેસ અને આપ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા। કોંગ્રેસ અને આપને જુઠ્ઠાના સરદાર ગણાવ્યા હતા, તેમજ મોદી સરકારની આદિવાસી ગરીબોની યોજનાઓ વર્ણવવા સાથે કાશ્મીરને 370 કલમનું રદ કરવાની પણ યાદ અપાવી જીતનો હુંકાર ભર્યો હતો। એ જૂઠ બોલવામાં, જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ પાર્ટી અને આપ પાર્ટી જૂઠાણાઓ ફેલાવવાના સરદાર જેવી પાર્ટી, આ બે જુઠ્ઠા ભરૂચમાં ભેગા થયા છે। એમને એક અફવા ચલાવી કે ભારતીય જનતા પાર્ટી 400 સીટો આવશે તો બંધારણ બદલી રિઝર્વેશન અનામત સમાપ્ત કરી નાખશે। ભાજપની વિજય સંકલ્પ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખભાઈ વસાવા, ભરૂચ લોકસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્યો, ભરૂચ નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખો સહિત અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। મનસુખભાઈનો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે। હું તો અહીંયા પ્રભારી હતો, નાનામાં નાની વાત માટે ઝઘડો કરી દે, ગાર કાઢી લે, પણ વાત ભરૂચના મતદાતાની હોય, પોતાની ના હોય। ભાઈઓ और બહેનો, હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું, આવો જનપ્રતિનિધિ નહીં મળે। ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી આપણા આદિવાસી વિસ્તારને તહસ નહેસ કરી નાખશે। ભૂલ ના કરતા એ કહેવા જ હું ભરૂચ આવ્યો છું। મનથી કહેજો, અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ કે ના બનવું જોઈએ? અરે સંભળાતું નથી, જોરથી બોલો, બનવું જોઈએ કે ના બનવું જોઈએ? આ બાબર તોડીને ગયો તો આઝાદીના 70 વર્ષ થયા। 70 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી રામ જન્મભૂમિના મુદ્દાને લટકાતી રહી, અટકાવતી રહી, ભટકાવતી રહી। તમે નરેન્દ્રભાઈને બીજી વાર વડાપ્રધાન બનાયા। નરેન્દ્રભાઈએ એક 5 જ વર્ષમાં ચુકાદો એ લાયા, ભૂમિપૂજન કર્યું અને સાથે સાથે
22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી કાઢી. નરેન્દ્રભાઈને ફરીવાર વડાપ્રધાન બનાવવા માટે, પૂર્ણ વિકસિત ભારત બનાવવા માટે મનસુખભાઈના નામની સામે કમળનું નિશાન છે. કમળના નિશાન પર બટન દબાવો. મનસુખભાઈને આપેલો એક એક વોટ નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન બનાવશે. ભાઈઓ, વડાપ્રધાન બનાવશે. મને કહો ભરૂચ વાળા, મનસુખભાઈને ફરીવાર જીતાડશો? જોરથી બોલો, જીતાડશો? કમળના નિશાન પર બટન દબાવશો? બધી 25 બાકીની સીટો ગુજરાતની નરેન્દ્રભાઈને ભેટ આપવાની છે. અને ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાના છે. રાજપારડી નજીક ખડોલી ખાતે અમિત શાહના પ્રોગ્રામ પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા. રાજપારડી નજીક ખડોલી ખાતે અમિત શાહના પ્રોગ્રામ પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ખડોલી ખાતે અમિત શાહની જનસભા યોજાવાની હોય, જેને લઈને ઉમલ્લા પોલીસ અને રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો કોઈપણ જાતનો વિરોધ પ્રદર્શન ન કરે તે માટે નજરકેદ કરવામાં આવ્યા હતા, જેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. અમિત શાહનું કાર્યક્રમ રાજપારડી ખડોલી ખાતે રાખવામાં આવેલ છે. એ માટે અમારા ક્ષત્રિય લોકોને સવારે 6 વાગે અમારા પોતાના ગામમાંથી પથારીમાંથી નજરકેદ કરવામાં આવેલા છે, જેની અંદર હરિપુરા, સરસાડ, ફીચવાડાના લોકોને ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવેલા. ઉચ્છપના પણ છે અને ઘણા ક્ષત્રિયોને આગેવાનોને રાજપારડી પોલીસ સ્ટેશનમાં પણ નજરકેદ કરવામાં આવેલ છે. હવે અમને નજરકેદ કરવામાં આવેલા છે કારણ કે અમે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વિરોધ કર્યો છે અને એ વિરોધ કાયમ માટે રહેશે જ્યાં સુધી એની ટિકિટ રદ નહીં થાય. અને અમે બધા ક્ષત્રિયો સમાજવાળા એક સાથે છે. જય માતાજી. હું દિવ્યરાજ યતીન્દ્રસિંહ ગોહિલ, અખિલ ગુજરાત અદ્ભુત યુવા સંઘ ઝઘડિયા તાલુકાનો પ્રમુખ. આજરોજ અમિત શાહ સાહેબની રાજપારડી ખાતે બાજુમાં ખડોલી ગામે સભા હોવાથી આજે અમને વહેલી સવારે રાજપારડી પોલીસ સ્ટેશન દ્વારા અમને ડિટેન કરેલ છે. તો અમે આજે પોલીસ સ્ટેશનમાં અમને ડિટેન કરેલા છે. અમારો એક જ માંગ હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય, જે રદ કરવામાં આવી નથી. અને અમે જે વિરોધ કરીએ છીએ તો અમારો વિરોધ પણ થવા દેવા માંગતા નથી આ સરકાર. તો આજે અમે ધારી લીધું છે કે હવે ભાજપ અમારા સમાજનું કશું વિચારતી અમને અમારી જરૂર નથી. તો અમે ચોક્કસપણે હવે ભાજપનો ખુલ્લેઆમ વિરોધ કરું છું
અને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીશું. અમારા રાજપાડી પોલીસ સ્ટેશનમાં 6 છે એવા આજુબાજુના જેટલા બી આગેવાન છે, દરેક ગામના આગેવાનને જે પોલીસ સ્ટેશન લાગતા હોય ત્યાં બધી જગ્યાએ જે આગેવાનો છે એમને ડિટેન કર્યા છે. યાદી તો આવી નથી, પણ બધી જગ્યાએ 8-10 ને ડિટેન કરવામાં આવેલા છે. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart card system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS will also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. આમ આદમી પાર્ટી દિલ્હીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે ભરૂચ ખાતે ભાજપ અને મોદી પર શાબ્દિક પ્રહારો કરવા સાથે ઇન્ડિયા ગઠબંધન 300 થી વધુ સીટ મેળવી સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર ખાતે ચૈતર વસાવાના પ્રચારમાં પદયાત્રામાં જતા પૂર્વે આપના સાંસદ સંજય સિંહે ભરૂચ ખાતે ટૂંકા રોકાણ દરમિયાન પત્રકારોની સાથે વાતચીતમાં જણાવ્યું કે ભાજપ અને મોદીએ જે સુરતમાં કર્યું તે શરૂઆત છે, આવી જ રીતે આખા દેશમાં કરશે અને આ ચૂંટણી છેલ્લી બની હશે તેમ કહી આ સંવિધાન બચાવવાની ચૂંટણી હોવાનો આક્ષેપ કર્યો હતો. वोट की ताकत को बीजेपी ख़त्म करेगी. दलितों के, पिछड़ों के, शोषितों के, वंचितों के जो आरक्षण की व्यवस्था है उसको बीजेपी ख़त्म करेगी. और मैं कोई ऐसी बात नहीं कह रहा हूँ. अमित शाह जी ने क्या कहा था, 50 साल इस देश के ऊपर राज करेंगे क्योंकि चुनाव ख़त्म करना है. मोहन भागवत जी ने क्या कहा था, आरक्षण ख़त्म होना चाहिए. मोहन वैद्य जी ने क्या कहा था, आरएसएस के बड़े नेता हैं, आरक्षण ख़त्म होना चाहिए. सूरत में क्या हुआ, बगैर चुनाव के बीजेपी जीत जाती है, बगैर चुनाव के. कभी हमने आज़ादी के बाद ऐसा सुना नहीं. तो ये तो सूरत तो शुरुआत है, सूरत तो झांकी है, पूरा देश बाकी है. पूरे देश में चुनाव को ख़त्म करेंगे, संविधान को ख़त्म करेंगे, आरक्षण को ख़त्म करेंगे. इसलिए लोगों से अपील करने आया हूँ. 5 विधायक आपने विधानसभा में जिताए थे, 14% आपने वोट दिया था. आज हमारी 2 सीट हम लोग भावनगर, भरूच लड़ रहे हैं और हमारे एक बड़े नेता चैतर वसावा जी जो कि बहुत मजबूती से चुनाव लड़ रहे हैं और चुनाव जीत रहे हैं. इनको सबका वोट यहाँ पे मिल रहा है, वो चाहे आदिवासी समाज का हो, वो चाहे अलग अलग वर्ग के व्यापारी समाज का और बाकी वर्ग के लोगों का हो, राजपूत समाज का हो, अल्पसंख्यकों का हो, सबका वोट इनको मिल रहा है. आज पूरे देश का, गुजरात का राजपूत समाज आक्रोशित है, दुखी है. इसलिए मैं कहता हूँ, आपको लड़ाई लड़ना है, हमसे लड़िए. हमारे समाज के बहू बेटियों पे सवाल उठाएंगे, कतई बर्दाश्त नहीं किया जाएगा. सूद समेत आपको जनता जवाब देगी, समाज जवाब देगा इस चुनाव के अंदर. आज हम चुनाव लड़ रहे हैं अपने काम के नाम पे. जो हमने दिल्ली में किया
जो हमने पंजाब में किया, एक अनुकरणीय उदाहरण प्रस्तुत किया। बिजली पे, पानी पे, शिक्षा पे, स्वास्थ्य पे, बुजुर्गों की तीर्थ यात्रा पे, माताओं बहनों के लिए बस की फ्री यात्रा पे, इतना सारा काम करने के बाद आपने 3 बार के निर्वाचित मुख्यमंत्री केजरीवाल जी को पकड़ के जेल में डाल दिया। तो मैं गुजरात की जनता से, भरूच की जनता से हाथ जोड़कर अपील करने के लिए आया हूं कि जेल का जवाब वोट से दीजिए। और आपको तो 2 जेल का जवाब वोट से देना है। एक चेतर बसावा के परिवार को जेल में डाला गया, उसका जवाब वोट से दीजिए। और दूसरा, आम आदमी पार्टी के और इस देश के एक लोकप्रिय नेता अरविंद केजरीवाल को जेल में डाला गया, उसका भी जवाब वोट की ताकत से दीजिए। ये देश तानाशाही से नहीं चलेगा। और जिस प्रकार बीजेपी की सोच है, मैं कहना चाहता हूं, सूरत तो शुरुआत है, सूरत तो झांकी है, पूरा देश बाकी है। पूरे देश में भारतीय जनता पार्टी चुनाव खत्म करेगी। તેઓએ ખોટી રીતે વિપક્ષના નેતાઓને જેલમાં નાખવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। ગઠબંધનના પીએમ ચહેરાના મુદ્દે નિષ્ઠાવાન અને પ્રામાણિક વ્યક્તિ આવશે તેમ કહી જવાબ આપ્યો હતો। जो भी भारत का प्रधानमंत्री होगा इंडिया गठबंधन का, ना तो नाली के गैस से चाय बनवाएगा, ना कोरोना ठीक करने के लिए आपसे ताली और थाली बजवाएगा। मैं इतना ही खाली कहता हूँ, एक योग्य और सुयोग्य व्यक्ति भारत का प्रधानमंत्री बनेगा इंडिया गठबंधन की सरकार बनने के बाद। ભાજપના 400 પારને પણ જુમલો કહી કટાક્ષ પણ કર્યો હતો। देखिए, बंगाल में बोले 200 पार, आई 77। झारखंड में बोले 65 पार, आई 23। दिल्ली में बोले 45 पार, आई 8। हरियाणा में बोले 75 पार, आई 40। महाराष्ट्र में बोले 150 पार, आई 105। मिजोरम गए थे लोग, बोले 21 पार, 21 पार, 21 पार, आई 1 सीट। 1 सीट। अभी कह रहे हैं 400 पार, 400 पार, 400 पार। जनता कह रही है तड़ी पार, तड़ी पार, तड़ी पार। तो इसलिए इनको इस बार जनता सबक सिखाएगी। ये चुनाव जनता ने अपने हाथ में ले लिया है। महंगाई बहुत बड़ा सवाल है, बेरोजगारी बहुत बड़ा सवाल है। 1.5 करोड़ बच्चों का पेपर लीक के कारण जीवन बर्बाद हुआ है। 1.5 करोड़ बच्चों का। आपके गुजरात में कितनी बार पेपर लीक हुआ? लोगों के जीवन बर्बाद कर रहे हैं आप। 5-5 हज़ार के कॉन्ट्रैक्ट के जॉब देते हैं। तो इस बार नौजवान दुखी है, महंगाई से हमारी माताएं बहनें दुखी हैं। क्या कहते थे, 40 रुपये में डीजल हो जाएगा, 50 रुपये में पेट्रोल हो जाएगा। नौजवान जाता है बैंक में, हमारा 15 लाख आया कि नहीं, 15 लाख आया कि नहीं। आपने पूरे देश को मूर्ख बना रखा है। 200 लाख करोड़ रुपए का कर्जा हिंदुस्तान के ऊपर है। आप कहते हैं देश दुनिया की 5वीं बड़ी अर्थव्यवस्था है हम, और प्रति व्यक्ति आय के नाम पे हम 142वें स्थान पे हैं। तो इसलिए जो ये जुमलेबाजी हैं, 400 पार, 500 पार, अरे भाई आप 700 पार कहिए, हम थोड़ी रोक सकते हैं आपको। आप कह सकते हैं अखंड भारत से 700 सीट आएगी हमारी। कुछ श्रीलंका से आएगी, कुछ बांग्लादेश से आएगी, कुछ अफगानिस्तान से आएगी, कुछ पाकिस्तान से आएगी। कहिए, रोकने कहने में थोड़ी रोक है। भाजपा लगातार अरविंद केजरीवाल का इस्तीफा मांग रहे जेल में होने के कारण। तो मणिपुर के सीएम का इस्तीफा क्यों नहीं मांगती भाजपा? आप बताइए, जिस राज्य में 1 साल से हिंसा चल रही है, कारगिल योद्धा की पत्नी को निवस्त करके मणिपुर में घुमाया गया। उस कारगिल के योद्धा ने कहा, मैंने भारत माता की तो रक्षा की, अपनी पत्नी की रक्षा नहीं कर पाया। लोगों के घर जलाए जा रहे हैं, हत्याएं की जा रही हैं। उस सीएम का इस्तीफा नहीं होना चाहिए। अजय मिश्रा टेनी का बेटा 4 किसानों को कुचल के मार देता है, उस अजय मिश्रा का गृह राज्य मंत्री का इस्तीफा नहीं होना चाहिए। हमारी पहलवान बेटियों को घसीट घसीट के दिल्ली के अंदर मारा जाता है। बीजेपी के सांसद ब्रजभूषण का इस्तीफा नहीं होना चाहिए। अरविंद केजरीवाल, जिन्होंने बिजली पे, पानी पे, शिक्षा पे, स्वास्थ्य पे, बुजुर्गों की तीर्थ यात्रा पे, माताओं बहनों के लिए बस की फ्री यात्रा पे काम किया, उनका इस्तीफा होना चाहिए। तो इसलिए ये बिल्कुल नाजायज मांग है। अरविंद केजरीवाल जी मुख्यमंत्री थे, हैं और रहेंगे।
ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સાથે પદયાત્રા કરી મતદારોને ચૈતર વસાવાને જીતાડવાની અપીલ કરી હતી. ચૂંટણી નજીક આવતા જ ભરૂચ જિલ્લામાં રાજકીય પક્ષોનો પ્રચાર વેગીલો બન્યો છે, જેમાં રાષ્ટ્રીય નેતાઓ પણ હવે ઉતરી રહ્યા છે. જે અંતર્ગત અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ, પિરામણ નાકા સહિતના વિસ્તારોમાં આપના સાંસદ સંજયસિંહ, ભરૂચ બેઠકના ગઠબંધનના ચૈતર વસાવા તેમજ કોંગ્રેસ અને આપના અગ્રણીઓ સાથે પદયાત્રા કરી હતી. આ પદયાત્રા દરમિયાન સંજયસિંહે વેપારીઓ અને દુકાનદારો સાથે પણ મુલાકાત કરી અને તેઓની સમસ્યા જાણી હતી. સંજયસિંહે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવા સાથે સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થવા મુદ્દે પણ આકરા પ્રહાર કર્યા હતા. जनता का जन समर्थन मिल रहा है। जो भाजपा की सरकार ने इनके साथ जुल्म किया है, जाति की है, पूरा आदिवासी समाज, गुजरात के लोग और इस क्षेत्र के लोग गुस्से में हैं, आक्रोशित हैं और चैतर वसावा यहां से चुनाव जीतने जा रहे हैं। इंडिया गठबंधन के कांग्रेस, आम आदमी पार्टी के सभी कार्यकर्ता और लोग इनको जिताने के लिए लगे हुए हैं। आज मैं दिल्ली से अरविंद केजरीवाल जी का संदेश लेके आया हूं। एक ऐसे लोकप्रिय मुख्यमंत्री जिन्होंने बिजली, पानी, चिकित्सा, शिक्षा, जनता की बुनियादी जरूरतों पे काम किया, आज भाजपा की सरकार ने उनको जेल में डाल दिया। आदिवासी समाज के बड़े नेता और झारखंड के मुख्यमंत्री हेमंत सोरेन को पकड़ के जेल में डाल दिया। तानाशाही से देश नहीं चलेगा, लोकतंत्र से देश चलेगा। जो कुछ सूरत में हुआ, कांग्रेस के कैंडिडेट का पर्चा खारिज करके, ये इस बात को दिखाता है कि 2024 के बाद देश के अंदर चुनाव खत्म हो जाएगा, संविधान खत्म हो जाएगा, आरक्षण खत्म हो जाएगा। इसलिए देश के आरक्षण को बचाने के लिए, अपने वोट की ताकत को बचाने के लिए और बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी के द्वारा लिखे गए संविधान को बचाने के लिए इस बार बीजेपी के खिलाफ जनता वोट कर रही है। महंगाई, बेरोजगारी के खिलाफ जनता वोट कर रही है और इसलिए मुझे पूरा भरोसा है कि गुजरात में इंडिया गठबंधन की बहुत सारी सीटें आएंगी और इंडिया गठबंधन 2024 के चुनाव में 300 से ज्यादा सीटें लेकर सरकार बनाएगा और देश के अंदर जो बुनियादी जरूरतें हैं लोगों की, उसको दूर करने का काम हम लोग करेंगे। आज पूरे गुजरात का और देश का क्षत्रिय समाज अपने आप को अपमानित महसूस कर रहा है, आक्रोशित है और बीजेपी के खिलाफ लामबंद है। केंद्रीय मंत्री रूपाला जी ने क्षत्रिय समाज के बहु बेटियों पे सवाल उठाया। अरे लड़ाई लड़ना है तो हमसे लड़ो ना, 6 महीने जेल में रह के आया हूं। चैतर वसावा जी भी जेल में रह के आए, हमारे नेता को आपने जेल में डाल दिया, सिसोदिया को जेल में डाल दिया, सत्येंद्र जैन को जेल में डाल दिया। हम पे लाठियां चलाओ, मुकदमे लिखो, जेल में डालो, लेकिन अगर हमारे समाज की बहु बेटियों पे सवाल उठाओगे तो इसको कतई बर्दाश्त नहीं किया जाएगा और सूद समेत आपको जवाब दिया जाएगा। बीजेपी को राजपूत समाज एकत्रित होकर गुजरात के अंदर और देश के अंदर हराने का काम करेगा। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227.
પ્રાર્થના વિદ્યાલય. તિલકવાડા તાલુકાના વાડિયા ગામ પાસે આવેલ નર્મદા નદીમાં નહાવા પડેલા 4 યુવાન મિત્રો પૈકી એકને મગર નદીમાં ખેંચી જતા દોડધામ મચી જવા પામી હતી. તિલકવાડા તાલુકાના વાડિયા ગામના નર્મદા નદીના ઓવારા પાસે બપોરે 12 વાગે સોમવારના રોજ 4 મિત્રો નદીમાં નહાવા પડ્યા હતા. ત્યારે તડવી અમિત જગદીશભાઈ નામનો યુવાન પણ નદીમાં નહાતો હતો. ત્યારે અચાનક નદીમાં 12 ફૂટ મોટા મગરે આવીને અમિતભાઈના પગને મોઢામાં પકડી લીધો હતો અને તેને નદીમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવાન અમિતે હિંમત કરીને મગરનું મોઢું પહોળું કરીને હાથમાં પકડીને પોતાનો પગ છોડાવ્યો અને બહાર આવી જતા બચી જવા પામ્યો હતો. પરંતુ મગરના દાંત પગમાં અને હાથમાં ભરાઈ જતા તેને હાથે પગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેને તિલકવાડા સરકારી દવાખાનામાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમિયાન આ યુવાનને 13 ટાંકા આવ્યા હતા. જો કે અહીં પુષ્કળ મગરો હોવાથી લોકોને સાવધાન રહેવા માટે પણ જણાવવામાં આવ્યું. બપોરે 12 વાગે 4 જણા નાવા ગયેલા વાડિયા ઓવાડા પાસે. એમાં અમારા કાકાનો છોકરો નામ એ તડવી અમિતભાઈ જગદીશભાઈ, રહેવાસી ગામ મરસર, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. એટલે એ બધા નાવા પડેલા. એમાં અમિતભાઈને ઘૂંટણ નીચે પગમાં ડાઉ પડવાથી મગરે પગમાં ડાઉ પડવાથી મોટો 12 ફૂટનો મગર હતો. એને પગમાં ડાઉ પડવાથી ચીરો પડી ગયેલ છે. કેટલા ટાંકા આવ્યા છે? 13 ટાંકા આવેલ છે. હમણાં અમે સરકારી દવાખાનામાં હમણાં દાખલ કરેલ છે. આગલી ટ્રીટમેન્ટ ચાલુ છે. શું નામ છે તમારું? મારું નામ તડવી મહેશભાઈ શંકરભાઈ. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart card system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS will also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. નર્મદા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર 60,000ની લાંચ લેતા નર્મદા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા. આ અંગેની ફરિયાદી એક જાગૃત નાગરિકે કરી હતી, જેમાં 2 આરોપીઓ દીપક કુમાર સોહનલાલ સાંવરિયા, રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3 કરાર આધારિત ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું, કલેક્ટર કચેરી રાજપીપળા નર્મદા, જે રહેવાસી B14, પ્રશાંત પ્લાઝા આનંદપુરા સરકારી પ્રેસ, અને કામયાબ અલી માસૂમ અલી સેલિયા, VR હોટેલ મેનેજર, હાલ રહેવાસી VR હોટેલ વાવડી ગામ, હાઈવે તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા અને મૂળ રહેવાસી વાઘરોલ તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ સામે ₹60,000ની લાંચની રકમની માંગણીની ફરિયાદ કરતા VR હોટેલ કેશ કાઉન્ટર વાવડી ગામે એસીબીની ટ્રેપમાં આરોપી લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. ફરિયાદની વિગત અનુસાર આ કામના ફરિયાદી પોતાની ટાટા ટ્રકમાં પોઈચા નર્મદા કાંઠેથી
રેતી ભરી રાજપીપળા ખાતે ઓર્ડર મુજબ રેતીનો ધંધા કરતો હોય અને આ કામના આરોપી દીપક કુમાર સોહનલાલ સાંવરિયા રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનિજ વિભાગ નર્મદાના જીઓ માઇન એપ્લિકેશનના આધારે ફરિયાદીની ટાટા ટ્રકના નંબર શોધી ફરિયાદીને વોટ્સએપ ઓડિયો કોલિંગ કરીને જણાવ્યું કે રોયલ્ટી વગરની ગાડી જવા દીધી છે, જે ટ્રકને મેં ખનીજના ગોડાઉનમાં મૂકીશ તો તને 2.5 થી 3.5 લાખના દંડ આવશે, જેથી તારે દંડ ભરવો છે કે મને ₹1 લાખ આપવા છે તેમ જણાવી તેવી વાત ફરિયાદીને રૂબરૂમાં કરતા ફરિયાદીએ જણાવ્યું કે અત્યારે મારી પાસે પૈસાની સગવડ નથી, પરંતુ મેં તમને ₹60,000 ગમે તેમ કરી આપીશ અને બીજા ₹40,000 15 દિવસ પછી કરી આપીશ તેવી વાત કરતા આરોપી દીપક કુમાર સાંવરિયાએ ફરિયાદીને વોટ્સએપ ઓડિયો કોલિંગ કરી ₹60,000ની માંગણી કરતા ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય, જેથી એસીબીમાં ફરિયાદ આપતા લાંચના છટકાનું આયોજન કરતા આરોપી દીપક કુમારે વાવડી ગામ હાઈવે પર આવેલ VR હોટેલમાં આપી દેવા જણાવતા કામના બીજા આરોપી કામ્યાબ અલી માસૂમ અલી સેલિયાએ આરોપી દીપક કુમારના કહેવાથી લાંચની રકમ ₹60,000 સ્વીકારી એકબીજાની મદદગારી કરી સ્થળ પરથી પકડાઈ ગયા હોય, ત્યારે આ બાબતે ગુનો કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રેપિંગ અધિકારી તરીકે ડીડી વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર નર્મદા એસીબી અને સુપરવિઝન અધિકારી તરીકે PH ભેસાણિયા, મદદનીશ નિયામક એસીબી વડોદરા એકમ નાઓ દ્વારા ટીમ વર્કથી સદર પ્રશંસનીય કામગીરી કરાઈ છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે કલેક્ટર કચેરીના વીસી રૂમ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને મતદાન જાગૃતિ અન્વયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. લોકસભા સામાન્ય ચૂંટણીમાં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે કલેક્ટર કચેરીના વીસી રૂમ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને મતદાન જાગૃતિ અન્વયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન તમામ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓએ 100% મતદાન કરવાની શપથ લીધી હતી. જિલ્લાવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું કે અમે વિધાનસભાની ચૂંટણીમાં 100% મતદાન કર્યું હતું. હાલની લોકસભાની ચૂંટણીમાં પણ અમે 100% મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવીશું. ત્યારે જિલ્લાના નાગરિકોને લોકશાહીના મહાપર્વમાં મત આપવા અપીલ કરી હતી. એ લોકશાહીના પર્વને આપણે સૌ સાથે મળીને એવી સારી રીતે ઉજવીએ કે જેવો કે આપણો કોઈ તહેવાર હોય કે ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ યાત્રાધામ ઉપર આપણે ગયા હોય ને આપણું આખું કુટુંબ કેવી રીતે સાથે હોય, એવી જ રીતે આ લોકશાહીના પર્વને બી આપણે સાથે મળીને દરેકે ઉજવવાનો છે. અને આ લોકશાહી પર્વને જે આપણા ભરૂચના જિલ્લા સુરક્ષા સાહેબ અધિકારી સાહેબ જે સુમેરા સાહેબની આશા છે કે ભરૂચ જિલ્લામાં સૌથી વધારેમાં વધારે વોટિંગ થાય આખા ગુજરાતની અંદર, તો મારી બી ભરૂચની જાહેર જનતાને 2 હાથ જોડીને એક નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મારા ભરૂચ જિલ્લામાં આખા કુટુંબે એક સંગાથે જઈને દરેક પોતાના વોટનો અધિકાર ઉપયોગ કરે અને ભરૂચ જિલ્લામાં સૌથી વધારે વોટિંગ થાય, બસ એ જ અપેક્ષા રાખું છું. આ તબક્કે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કિન્નર સમાજની પ્રેરણાસભર કામગીરીને બિરદાવી હતી. સામાન્ય મતદારોને મતના અધિકાર વિશે સમજાવી મતદાન જાગૃતિમાં યોગદાન આપી ભગીરથ કામ કર્યું છે. લોકશાહીની પરંપરાને આગળ વધારવાના આ અનન્ય પ્રયાસ આપણા માટે પ્રેરણાસભર બન્યો છે. ત્યારે આગામી તારીખ 7મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે, નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન કરી પોતાની શામેલગીરી નોંધાવે તે માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક્સેસિબલ અને ઇન્ક્લુઝિવ ઇલેક્શનને ખૂબ ભાર આપવામાં આવ્યો છે. તમામ લોકો આ ચૂંટણીમાં જોડાય એના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં અમે થર્ડ જેન્ડરના લોકો સાથે ખૂબ ઇન્ટરેક્ટ કર્યું અને અમને તમામ લોકોએ ખૂબ વધારે અમને સપોર્ટ આપ્યો અને આપને એ જણાવતા અમને આનંદ થાય કે આપણે 100% એમનું રજિસ્ટ્રેશન જિલ્લાનું એટલે કે મતદાર તરીકે પૂર્ણ થયું છે. એનાથી પણ વિશેષ કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય, મતદારોને મતદાનને માટે એમને મનાવે, સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે. આવું એક ભગીરથ કામ તેઓએ હાથમાં લીધું છે જિલ્લામાં. હું તેઓને ખૂબ ખૂબ આભાર સહિત
અભિનંદન પણ વ્યક્ત કરું છું કે લોકશાહીની જે આપણી પરંપરા છે એને આગળ ધપાવવામાં ખૂબ સુંદર એમનો આ પ્રયાસ છે. થેન્ક યુ. આ કાર્યક્રમમાં જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી, સ્વીપ કાર્યક્રમના નોડલ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, ત્રાલસા ટ્રસ્ટી અને કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડર ઉપસ્થિત રહ્યા હતા. ભારતના ચૂંટણી પંચના આદેશ પ્રમાણે વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં મતદાન વધુને વધુ થાય તે માટે નર્મદા જિલ્લાના 7 શિક્ષકોની ટીમ બનાવાઈ હતી. બોરીદ્રાના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણા દ્વારા સ્વરચિત શેરી નાટક મતદાનનો મહોત્સવ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેની અધ્યક્ષતા હેઠળ 7 જેટલા શિક્ષકોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. શેરી નાટક મતદાનનો મહોત્સવ રૂપે વિજય ચોક સર્કલ રાજપીપળા ખાતે શિક્ષકોએ ભજવેલું રંગલા રંગલીનું શેરી નાટક લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કેટલાક શિક્ષક, ખેડૂત, ગૃહિણી, અધિકારી, યુવા મતદાર અને કઠિયાડાની વેશભૂષા ધારણ કરીને લોકશાહીના પર્વને મતદાન કરી ઉજવવાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી પણ સહભાગી થઈને જણાવ્યું કે નર્મદા જિલ્લામાં મતદાનની ટકાવારી ઓછી હોય તેવા મતદાન મથકોવાળા વિસ્તારોમાં પરંપરાગત માધ્યમથી સ્થાનિક શિક્ષકો દ્વારા નાગરિકોને નાટક દ્વારા સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ શેરી નાટકમાં ભાગ લીધેલ બિરસા મુંડા પ્રાથમિક શાળાના શિક્ષક શરદભાઈ વસાવાએ અનેરો શેરી નાટક થકી મતદાન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે લોકો મતદાનનું મહત્વ સમજે, મતદાન કરે તેવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. મતદાન કરવા માટે મતદાનનો મહોત્સવ છે એટલે ચાલ વહેલી આપણે મતદાન કરવા જઈએ. મતદાન કરીએ, મતદાન કરાવીએ. કરે દાદી કરે મતદાન કરો, મતદાન કરો. અરે દાદા કરે દાદી કરે. લોકો જાગૃત થાય, પોતાના મતની કિંમત સમજે, પોતાના મતનું મૂલ્ય સમજે અને વધારેમાં વધારે મતદાન થાય, વધારેમાં વધારે લોકો મતનું મૂલ્ય સમજે. એટલા માટે મતદાન જાગૃતિ, મતદાન અવેરનેસનો પ્રોગ્રામ શેરી નાટક દ્વારા મતદાનનો મહોત્સવ નાટક અમે અહીંયા રજૂ કરી રહ્યા છે. આ મતદાનનો જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. ગામડાઓની અંદર પણ કેટલી વખતે મતનું મહત્વ સમજતા નથી અને લોકો કામ ધંધે ચાલ્યા જાય છે, પણ આવા શેરી નાટક દ્વારા અમે ગામડામાં પણ જઈને એ મતદાતાઓને જાગૃત કરીશું અને મતદાનનું મહત્વ સમજાવીને વધારેમાં વધારે વોટિંગ કરે, વધારેમાં વધારે મતદાન કરે એવા સઘન પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે. કેટલાક લોકો એવું સમજે છે કે મતદાન હોય એટલે રજા હોય, મતદાનના દિવસે રજા હોય એટલે લોકો ફરવા નીકળી જાય, લોકો લહેર કરવા નીકળી જાય, પરંતુ મતદાન કરવું એ આ દેશના દરેક નાગરિકની ફરજ છે. એના મતદાનની કિંમત એને સમજવી જોઈએ અને દરેક નાગરિકે મતદાન કરીને જ પછી ફરવા જવું જોઈએ. હાલમાં મતદાન જાગૃતિ અન્વયે ખૂબ જ ઇન્ટેન્સિવ કાર્યક્રમો સમગ્ર નર્મદા જિલ્લામાં ચાલી રહ્યા છે. દરેક ગ્રામ્ય કક્ષાએ જે મતદાતાઓ છે એ લોકોના ઘરે ઘરે જઈને મતદાન જાગૃતિ અંગેના પ્રયત્નો કરવામાં આવે છે અને શહેરી વિસ્તારની અંદર પણ ખાસ કરીને જ્યાં આગળ મતદાનની ટકાવારી ઓછી હોય છે તો ત્યાં આગળ શેરી નાટક, ફ્લેશ મોબ દ્વારા અને અન્ય ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાછલા વર્ષોમાં જોઈએ તો નર્મદા જિલ્લામાં ઘણું ઓછું મતદાન હંમેશા થતું આવ્યું છે અને આ વખતે પણ વધારેમાં વધારે મતદાન થાય એવા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી ખૂબ જ સંલગ્ન પ્રયત્નો ચાલી રહ્યા છે. અત્યારે એમ જોવા જઈએ તો અત્યારે તમે જોઈ શકો છો શેરી નાટક થઈ રહ્યા છે. ફ્લેશ મોબ જે બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, ત્યાં આગળ ફ્લેશ મોબની પ્રવૃત્તિ પણ ટૂંક સમયમાં થનારી છે અને વિદ્યાર્થીઓને પણ જાગૃત કરીને એમના માતા પિતાને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે કે જેથી એ લોકો સેન્સિટિવ થઈ અને મતદાન કરી શકે. ભરૂચ લોકસભા બેઠકની 7મી મેના રોજ થનારી ચૂંટણીના પહેલા ચરણમાં હોમ વોટિંગની શરૂઆત થઈ છે, જેમાં પ્રથમ દિવસે 86 મત પડ્યા હતા. જિલ્લામાં 80 વયથી વધુ ઉંમરના વૃદ્ધો જે પથારીવશ હોય કે કોઈક કારણસર મતદાન મથક સુધી જઈ શકે નહીં તેવા મતદાર માટે શુક્રવારથી તેમના ઘરે જઈને મતદાન કરાવવાની કામગીરી શરૂ કરાવવામાં આવી છે. ભરૂચ લોકસભા બેઠકની 7મી મેના રોજ થનારી ચૂંટણીના પહેલા ચરણમાં હોમ વોટિંગની શરૂઆત થઈ છે.
જેમાં પ્રથમ દિવસે 86 મત પડ્યા હતા. જિલ્લામાં 80 વયથી વધુ ઉંમરના વૃદ્ધો જે પથારીવશ હોય કે કોઈ કારણસર મતદાન મથક સુધી જઈ શકે નહીં તેવા મતદાર માટે શુક્રવારથી તેમના ઘરે જઈને મતદાન કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં 7 ટીમની મદદથી વોટિંગ કરાવવામાં આવ્યું હતું, જેમાં 85 થી વધુ વયના 42 અને પીડબ્લ્યુડીના 12 મળી કુલ 54 મતદારોના મતનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. વાગરા વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી વિભાગની 3 ટીમ દ્વારા 85 થી વધુ વયના 28 અને પીડબ્લ્યુડીના 4 મળી 32 મતદાન કરવામાં આવ્યા હતા. ભાગ્યા અને વાગરા વિધાનસભા મત વિસ્તાર મળીને 86 મતદારોએ મતદાન કર્યું હતું. આ વર્ષે 1500 જેટલા હોમ વોટિંગ માટે લોકોએ અરજી કરી હતી, જેથી ચૂંટણી વિભાગે હોમ વોટિંગની સુવિધા મતદારના ઘરે કરવામાં આવી છે, જેમાં કેટલીક જગ્યાએ મત કુટીર બનાવવામાં આવ્યું હતું, જ્યારે અન્ય જગ્યાએ મતપેટીમાં મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ વિધાનસભામાં મત વિસ્તારમાં 102 વર્ષની કાતમા બીબી ગુલામ રસૂલ શેખ દ્વારા મતદાન કરીને લોકોને મતદાન કરવાની પ્રેરણા આપવામાં આવી છે. ભરૂચ લોકસભા બેઠક માટે થનારી ચૂંટણી માટે 17 લાખથી વધારે મતદારો નોંધાયેલા છે. ઉમેદવારો તથા તેમને પ્રતિકોની ફાળવણી થઈ ગયા બાદ હવે મતદાન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હોમ વોટિંગ બાદ હવે આગામી દિવસોમાં સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવશે. અંકલેશ્વરમાં વીજ ધાંધિયાથી લોકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. અંકલેશ્વર શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ કાપથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. અંકલેશ્વરમાં વીજ ધાંધિયાથી લોકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. અંકલેશ્વર શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ કાપથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ઉનાળાની શરૂઆતથી વીજ ધાંધિયાથી અંકલેશ્વરની જનતા ત્રસ્ત છે. ત્યારે અંકલેશ્વરમાં સાંજે 5 વાગ્યાની આસપાસથી વીજ કાપ બાદ રાત્રે 1 વાગ્યા સુધી ચાલુ ન કરતા ગરમીમાં લોકો શેકાયા હતા, જેના પગલે ત્રસ્ત લોકોએ અંતે જીબી કચેરી ખાતે રજૂઆત કરવા ધસી પહોંચ્યા હતા. જીબીના અધિકારીઓ પણ વીજ ફોલ્ટ શોધવા ભારે મથામણ કરી રહ્યા હતા અને છેવટે ફોલ્ટ મળતા રાત્રે વીજ પુરવઠો રાબેતા મુજબ કરાતા લોકોનો આક્રોશ શાંત પડ્યો હતો. અત્યાર સુધી લાઇટ આવી નહીં, કોઈ જવાબ આપતું નહીં અને લાઇટ એને ઝપકા બી મારે છે. અમારે ફ્રીજ, અમારી ટીવી જો ઉડી જાય તો એની જિમ્મેદારી કોણ લેશે? અને જો જીબી આ કામ નહીં કરી શકતી હોય તો અમે એમ માનીએ છીએ કે એ ટોરેન્ટ પાવરને આપી દે કામકાજ, યા તો કોઈ સારા માણસ લાવે. આટલા 6 કલાક થઈ જાય છે, લાઇટો આવતી નહીં. કોઈ ઘરમાં થકેલો આવ્યો તો એની લીપ બંધ, કોઈ બાપડો આવ્યો તો ફ્રીજ બંધ, એ બધું બંધ. ખાવાનું રાતે બૈરી ખાવાનું કેવી રીતે બનાવે ને બધી આવી રીતે ચાલતું હોય. આ તો અત્યારે ગરમીનો માહોલ છે, ચોમાસામાં શું થશે? એ કે છે ફોલ્ડ પકડીએ છીએ, ફોલ્ડ પકડીએ છીએ, અડધો કલાકમાં કરીએ છીએ, કલાકમાં કરીએ છીએ, બોલે ફોલ્ડ મળતું નહીં. અમે થોડી ત્યાં બેસી રહ્યા છે, અમે તમારા માટે જ બેસી રહ્યા છે ને. જો આ લોકો દિવસમાં શું કરે છે? રાતના ટાઈમે આ બધું કામકાજ હાથમાં લેવાનું. 2 દિવસથી ગઈકાલે બી 3-4 કલાક લાઇટ ના મળી. આજે 3 વાગ્યાની લાઇટ ગયેલી છે, અત્યાર સુધી લાઇટ નથી આવી. મારા એક્સિડન્ટ થયેલું છે, મારા પગમાં તકલીફ છે, ઘરમાં મારું કોઈ કેર કરવાવાળું કોઈ છે નહીં. હું એકલો જ માણસ છું ત્યાં આગળ. અને આજુબાજુમાં નાના દીકરા દીકરીઓ છે, એ 3 વાગ્યાના હેરાન થાય છે. અત્યારે રાતે કોઈ જમવાનું પણ નથી બનાવ્યું. લાઇટ વગર કઈ રીતના જમવાનું બનાવી શકે માણસ? એ લોકો કોઈ જવાબ આપતા નથી. અહીંયા કોઈ અધિકારી છે જ નહીં. કલાક 2 કલાકની વાત કર્યા કરે છે બધા અધિકારીઓ. ફોન કરીએ તો હમણાં ફોન ઉઠાવ્યો એમના મોબાઈલ ઉપર તો કે 2 કલાકમાં આવી જશે. 2 કલાક કરતાં 6 કલાક થઈ ગયા છે. તમારે કરવું શું આવે? શિયાળાના ટાઈમે આ લોકો આરામ કરે છે પોતાની ઓફિસોમાં બેસીને. ઉનાળામાં ગરમી લાગે તો તે વખતે 8 મહિના અંદર ફોલ્ટ શોધવાની ખબર નથી પડતી. આવતું ચોમાસું આવી રહેલું છે. અત્યારે જો ઉનાળા અંદર આ ટાઈમમાં આવી હાલત હોય તો પછી ચોમાસામાં શું કરશે એ લોકો? હું તો કહું છું કે જ્યારે ગયા વર્ષે ચોમાસાની અંદર જેવી રીતના ડાયવર્ટ કરીને લાઈન આપી હતી, એ રીતના ડાયવર્ટ કરીને લાઈન આપી શકે એમ છે. એ લોકો સક્ષમ છે. તે એન્જિનિયરો શું કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘે છે 8 મહિના સુધી? વડોદરાથી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા માટે આવેલા 63 વર્ષીય ઈસમનું પરિક્રમા દરમિયાન મોત થતા ભક્તોના ઘેરા શોકનું મોજું ફરી પડ્યું છે. બનાવની વિગત અનુસાર હરીશ મદને પોતાની પત્ની અને પરિવાર સાથે નર્મદા પરિક્રમા કરવા આવ્યા હતા. પરિક્રમા દરમિયાન તબિયત બગડતા કપિલેશ્વર મંદિર ખાતે આરોગ્ય ટીમ દ્વારા દર્દીની તપાસ કરવામાં આવી હતી. જો કે પરિક્રમા માર્ગ પર તૈનાત આરોગ્ય ટીમ દ્વારા દર્દીની તપાસ કરી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે દર્દીની તપાસ કરતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જો કે 63 વર્ષીય હરીશ મદને અગાઉ પણ હાર્ટ એટેક અને પેરાલિસિસની તકલીફ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પરિક્રમા દરમિયાન 63 વર્ષીય હરીશભાઈ મદનેનું મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો. ભરૂચના ડ્રગ્સ કેસમાં મુખ્ય સૂત્રધાર મુંબઈના તૌસીફ પટેલની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભરૂચના અબડાલવાડ વિસ્તારમાં આવેલા ગરીબ નવાઝ એપાર્ટમેન્ટમાં રહેતા અમીન ઉર્ફે જાવેદ હનીફ ઇબ્રાહીમ મલિકના ઘરેથી 130.7 એટલે કે રૂપિયા 13.7 લાખની મત્તાનું એમડી ડ્રગ્સ તેમજ 238.89 ગ્રામ એટલે કે 2388 રૂપિયાની મત્તાનો ગાંજો જપ્ત કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે મુંબઈના વસઈ ખાતે રહેતા તોસીફ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ લાવ્યાની કબૂલાત કરતા એસઓજીની ટીમ મુંબઈ ગઈ હતી. ટીમે ત્યાંથી તોસીફ યુસુફ પટેલને દબોચી પાડ્યો હતો. તેને પકડી ટીમ ભરૂચ ખાતે લાવી હતી. તેની પ્રાથમિક પૂછપરછમાં જાણ થઈ કે તેની સામે અગાઉ વસઈ પોલીસ સ્ટેશનમાં જ એમડી ડ્રગ્સનો ગુનો નોંધાયો હતો. ભરૂચના અમીન ઉર્ફે જાવેદ સાથે તેનો વાયા સંપર્ક થયો હતો, જે બાદ તેણે અમીન ઉર્ફે જાવેદને ડ્રગ્સનો જથ્થો આપવાનું શરૂ કર્યું. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે. તો બીજી બાજુ ભરૂચમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા અમીન ઉર્ફે જાવેદના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને વધુ રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાયો હતો. જો કે કોર્ટે તેને સબ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક લેન્ડમાર્ક હોટલ સામે બાઇક સ્લીપ થતા 18 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બાઇક લઈને સુરતથી અંકલેશ્વર તરફના ટ્રેક પર ખરોડ ચોકડી નજીક બનાવ બન્યો હતો. ઘટના અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે રહેતા અને મૂળ બિહારના વિક્રમ ઉમેશ રાજવંશી સવારે બાઇક લઈને અંકલેશ્વર તરફ આવવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ખરોડ ચોકડી પર લેન્ડમાર્ક હોટલ સામે અચાનક બાઇક પર કંટ્રોલ ગુમાવતા બાઇક સ્લીપ થઈ જવા પામી હતી. બાઇક લઈને રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને ઇજા સાથે નજીકમાં આવેલ ખરોડ વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું. ત્યારે આ ઘટના અંગે મૃતકના સંબંધી સનિલ રાજવંશીએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લેન્ડમાર્ક હોટલના સીસીટીવીમાં સમગ્ર અકસ્માત કેદ થઈ જવા પામ્યો હતો, જેનો વિડીયો પણ હાલ વાયરલ થયો હતો. જંબુસર હરિપ્રબોધમ સત્સંગ મંડળ દ્વારા ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સ્મૃતિ દિન નિમિત્તે વિશેષ સભા પરમ ભક્ત અમરભાઈ દ્વારા શ્રી કૃષ્ણ ટ્રેડર્સ ખાતે યોજાઈ હતી. મામલતદાર વિનોદભાઈ પરમાર, નાયબ મામલતદાર દર્શનાબેન દ્વારા લોકસભાની ચૂંટણીમાં અચૂક મતદાન કરવા હરિભક્તોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ 26 જુલાઈ 2021ના રોજ દેહલીલા સંકેલી હતી. તે નિમિત્તે હરિભક્તો દ્વારા દર માસની 26 તારીખે સ્મૃતિ દિન સભાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત જંબુસર હરિપ્રબોધમ સત્સંગ મંડળ પરમ ભક્ત અમરભાઈ દ્વારા સભા યોજાઈ હતી, જેમાં મંડળ અગ્રણી કિશોરભાઈ જડિયા, મકનભાઈ પટેલ, અનિલભાઈ ગાંધી, કલ્પેશભાઈ પટેલ, રાજુભાઈ ગાંધી, આશીષભાઈ ગાંધી, સોપાનભાઈ જડિયા સહિતના લોકો પધાર્યા હતા. કેરવાડાના પ્રવીણભાઈ દ્વારા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી તથા પ્રબોધ જીવનદાસ સ્વામીજીના પ્રસંગો સાથેના ભજનની રમઝટ બોલાવી સૌને ભક્તિ રસમાં તરબોળ કર્યા હતા. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલ દ્વારા સાથે જ મામલતદાર વિનોદભાઈ પરમાર, નાયબ મામલતદાર દર્શનાબેન દ્વારા મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સ્મૃતિ દિન સભામાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘ તથા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મામલતદાર તથા નાયબ મામલતદાર ઉપસ્થિત રહી હરિપ્રબોધમ પરિવારને તથા યુવા મતદારો જેઓ પ્રથમ વખત મતદાર કરનાર હોય તેઓને મતદાન પ્રક્રિયાનું માર્ગદર્શન આપી તેનો મત કેટલો મૂલ્યવાન છે તેની સમજ આપી મતદાન અંગે શપથ લેવડાવ્યા હતા. અંબે માતા હાઈસ્કૂલ બંબાખાના ખાતે અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અંબે માતા હાઈસ્કૂલ બંબાખાનાના નવા વરાયેલા પ્રિન્સિપાલ હરેન્દ્રભાઈ ભગત અને વર્ષોથી સખત મહેનત કરી અંબે માતા હાઈસ્કૂલના વિકાસમાં પાયાની ઈંટ સમાજ શુભનાબહેન મિસ્ત્રીનો અભિવાદનનો કાર્યક્રમ BH મોદીના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ સિંધાના પ્રમુખ પદે અને KK રોહિતના અતિથિ વિશેષ પદે યોજાયો હતો. શાળાના આચાર્ય હરેન્દ્ર ભગત અને શોભનાબહેનને KK રોહિત શાલ ઓઢાડી પુષ્પો વરસાવી સન્માન કરી શુભાશીષ પણ પાઠવ્યા હતા. મને દિલીપસિંહ મારા જૂના મિત્રો બહુ મને યાદ છે. પીડી રણા ને બધા ઓછા છે. એક સંબંધો હતા. ઇકબાલ પટેલનો ફોન કર્યો, ભાઈ હરેન્દ્રને આપણે એ કરવા જવાનું છે, પણ મામા કે બોમ્બે છે ઇકબાલ પટેલ કે આવે તો જૂના સંબંધો મારા ટકાવી રાખે છે. એટલે આ બધાનું ભલું થાય, કલ્યાણ થાય, ખૂબ પ્રગતિ કરો. બધું નવી ઉંમર છે ને એ હોય તો તમે કલેક્ટરમાં બનાવશો. કોઈ BS થયું,
નવી દિલ્હીમાં એક છોકરી બીએસસી થઈ ગઈ, મેં તો રીતે કલેક્ટરને પરીક્ષા પાડો ક્લાસ 12 અત્યારે ટેલેન્ટની કિંમત છે, એટલે તમે ખૂબ મહેનત કરો, જનરલ નોલેજમાં મહેનત કરો, અન્ય પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો. શિનોર તાલુકાના અવાખલ ગામે શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા આયોજિત 14મા સમૂહ લગ્નોત્સવના આયોજનના ભાગરૂપે મીટિંગ યોજાઈ હતી. આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે. દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે, ત્યારે લગ્નમાં ખોટા ખર્ચા કરીને લોકો આર્થિક ભીંસમાં ન મુકાય તેના ભાગરૂપે શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા છેલ્લા 13 વર્ષથી અવાખલ ગામે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ અવાખલ ગામે 14મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધી લગભગ 46 જેટલા જોડાઓ નોંધાયા છે. ત્યારે તારીખ 10 મે 2024ના રોજ 14મા લગ્નોત્સવના આયોજનના ભાગરૂપે એક મીટિંગ આયોજિત કરાઈ હતી, જેમાં વ્યવસ્થાના ભાગરૂપે ચર્ચા વિચારણા કરી એકબીજાના સૂચનો મેળવ્યા હતા. આ પ્રસંગે શિનોર તાલુકા વસાવા સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો, સભ્યો અને પ્રભુતામાં પગલાં પાડનાર નવયુગલો પણ ઉપસ્થિત રહ્યા હતા. કરજણ નગરમાં ચૈતર વસાવાનો ચૂંટણી પ્રચાર યોજાયો હતો, જેમાં ચૈતર વસાવાને નગરજનો તથા દુકાનદાર વેપારીઓ દ્વારા જોરદાર સમર્થન આપવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે કરજણ નગરમાં ઢોલ નગારા સાથે આમ આદમી પાર્ટીના અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા અને આપ તથા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો સાથે કરજણ નગરમાં લોકસંપર્ક યોજાયો હતો. કરજણ નગરમાં ચૈતર વસાવાને જોરદાર સમર્થન મળ્યું હતું. કરજણ નગરમાં દુકાનદારો અને વેપારીઓનો સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયાના ખડોલીમાં ગૃહમંત્રી અમિત શાહની જંગી જાહેર સભા. કોંગ્રેસ ભાજપ પર આકરા પ્રહારો. કોંગ્રેસ અને આપને જુઠ્ઠાના સરદાર ગણાવ્યા. ઝઘડિયાના રાજપારડી પડે અમિત શાહની સભા પૂર્વે ક્ષત્રિય અગ્રણીઓ ડિટેઇન કરાયા. ક્ષત્રિયોમાં આક્રોશ. ઉમલ્લા પોલીસ મથકે લઈ જવાયા. આપના સાંસદ સંજયસિંહના ભાજપ અને મોદી પર શાબ્દિક પ્રહારો. ભાજપાના 400 પારને પણ જુમલો કહીને કટાક્ષ કર્યો. આપના નેતા સંજયસિંહની અંકલેશ્વરમાં પદયાત્રા કરી મતદારોને ચૈતર વસાવાને જીતાડવાની કરી અપીલ. ચૈતર વસાવાને મળી રહ્યું છે જોરદાર સમર્થન. તિલકવાડાના વાડિયા ગામ પાસે આવેલ નર્મદા નદીમાં નહાવા પડેલ યુવાનને મગર ખેંચી ગયો. હિંમત કરીને યુવાને મગરનું મોઢું પહોળું કરી પોતાનું પગ છોડાવી બહાર આવી જતા યુવાનનો બચાવ. યુવાનને તિલકવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડી સારવાર અર્થે દાખલ કરાયો. વીઆર હોટેલ કેશ કાઉન્ટર વાવડી ગામે એસીબીની સફળ ટ્રેપ. નર્મદા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર 60,000ની લાંચ લેતા નર્મદા એસીબીના હાથે ઝડપાઈ ગયા. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર અને નવી ઘટનાઓને લઈને આવતીકાલે આપની સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.